મન અભિમાન ન આને, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાને. કે જે પર ઉપકાર કરે પણ મનમાં અભિમાન નહીં લાવે, એ ઉપકાર, આ ત્યાગ, આ સમર્પણ, એટલું સમર્પણ કે કઈક આપણે કરતા રહેવાનું પણ આપણે કઈક કર્યું હતું એ ભૂલી જવાનું. આનું નામ સમર્પણ, આનું નામ ત્યાગ. આ સ્વભાવમાં આ ત્યાગ આવી જાય, સ્વભાવમાં સમર્પણ આવી જાય ભગવાન પ્રત્યે, ત્યારે ભગવાનની પ્રાપ્તિ થશે. ખાલી આપણે કુંડલી જાગૃત કરવાથી એ નહીં થાય, ખાલી ચક્રોને એક્ટિવેટ કરવાથી નહીં થાય, ખાલી યોગ સાધનાથી નહીં થાય. તમારે કંઈક કરવું પડશે. તમારે જેનું ઋણ તમે લીધું એ જીવનમાં, ઋણથી મુક્ત થવું પડશે. નહીં તો કેટલું તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરો પણ જેની ઋણમાં છો ને, આનું ઋણ ચૂકતા કરવા માટે ફરી આવવું પડશે તમારે. રામકૃષ્ણ પરમહંસ હતા ને, એને કેન્સર હતું ગળાનું. તો આના શિષ્યોને બહુ ખોટું લાગતું કે કેટલી તકલીફ છે, કારણ પાણી પીતા ને રામકૃષ્ણ પરમહંસ તો ગળામાંથી બહાર નીકળી આવતું પાણી, હોલ થઈ ગયું હતું ગળામાં કેન્સરથી. રામકૃષ્ણ પરમહંસના જે શિષ્યો હતા, આ શિષ્યોએ પ્રાર્થના કરી કે હે રામકૃષ્ણ, તમે તો કાલી માતા સાથે વાતો કરો છો ને, તો આ કાલી માતાને કહો ને મારી તકલીફ દૂર કરી દે. હા ભલે કહી દઈશ. બહુ દિવસ નીકળી ગયા પણ બીમારી જતી નહીં હતી. એટલે શિષ્યો સમજી ગયા કે આ આપણા ગુરુજી માને પ્રાર્થના કરતા નથી. કેમ તમે પ્રાર્થના કરતા નથી? આ માં આશીર્વાદ આપી દે તો કેન્સર મટી જશે તમારા. પણ રામકૃષ્ણ પરમહંસે કીધું મારે પ્રાર્થના કરવી નથી. કેમ કરવી નથી? તો રામકૃષ્ણ પરમહંસે ઉત્તર દીધું, આન્સર આપ્યું કે જો હું કહું ને માતાને તો આ મારો કેન્સર, આ મારો ભોગ, આ મારી જે તકલીફ થાય છે ને, આ મારો ભોગ છે, કર્મોના ભોગ છે, આ ભોગ મટી જશે. પરંતુ માં તાકાત છે, એ કેન્સર ઠીક કરી દેશે. પરંતુ આ ભોગ ભોગવા માટે મને ફરી આવવું પડશે અને મારે ફરી આવું નથી. એટલે ભોગવા દો મને. આજે જે મારા ભોગો છે ને, આજે મને ભોગવા દો. આ માની કૃપા થઈ જાય તો અમારી તકલીફ મટી જશે, પણ મારે મટાડવી નથી. કારણ કે ફરી આ ભોગવા માટે મને ફરી આવવું પડશે અને મારે આવું નથી. અને જેને ફરી આવું નથી એટલે એને ભોગ ભોગવા જોઈએ, ભોગી લેવા જોઈએ. કારણ કે આપણા કર્મોના જે ભોગ છે એ મટતા નથી ભોગ્યા વગર, એ તમને ભોગવા જ પડે. એટલે ભોગીને, એ સહન કરીને આપણે ફ્રી થઈ જવાનું, મુક્ત થઈ જવાનું. એટલે આ કર્મોની એક ગતિ છે. એટલે મારો એક જ ભાવ હતો કે આપણે ભગવાન માટે સમર્પિત થઈ જઈએ. ત્યાગ આપણા સ્વભાવમાં આવવા જોઈએ, તો ભગવાનની પ્રાપ્તિ થાય અને ભગવાનની કૃપા થાય. અને એક વાત તમને કહી દઉં કે ઘણી વખત આપણને તકલીફ થાય છે જીવનમાં, તો આપણને થોડુંક લાગે કે ભગવાન છે કે નહીં, આમ તેમ બધું અલગ અલગ વાતો લાગે. પરંતુ એક વાત તમને કહી દઉં, રેસમાં જીતેલા ઘોડાને એ નથી ખબર હોતી કે જીત શું છે. રેસમાં જીતેલા ઘોડાને એ નથી ખબર હોતી કે જીત શું છે. એ તો માલિક દ્વારા અપાયેલી તકલીફના કારણે દોડે છે. એ તો માલિક દ્વારા અપાયેલી તકલીફના કારણે દોડે છે. તો તમે સમજો, તમારો માલિક જ્યારે તમને તકલીફ આપે ત્યારે સમજો કે તમારો માલિક તમને જીતાડવા માંગે છે. તમારો માલિક તમને જીતાડવા માંગે છે. ઘોડાને ક્યાં ખબર હોય કે મને આ જીત શું છે? એ તો માલિક તકલીફ આપે એટલે ભાગે છે, એને એક દિવસ જીતી જાય. એટલે આપણો માલિક પણ આપણને જ્યારે તકલીફ આપે, દુઃખ આપે, સંકટ આપે, ઘણી બધી તકલીફો આપે, ત્યારે સમજવાનું કે આ ભગવાનની આ ભગવાન મને તકલીફો આપે છે ને, મારા બાપ, મારા માલિક મને તકલીફ આપે છે. લગભગ મારા આ બાપની, મારા માલિકની ઈચ્છા છે મારે જીતાડવાની. એટલે આપણને તકલીફ આપે છે. આ માલિક આપણને જીતાડવા માંગે છે. એટલે ભગવાન પ્રત્યે સમર્પિત થવું જરૂરી છે, ભગવાનને યાદ કરવું જરૂરી છે. એટલે તો જીવનનું કલ્યાણ થાય ને તો ભગવાનની પ્રાપ્તિ થાય. જે દિવસે આ સમર્પણ અને આ ભાવ આપણા હૃદયમાં જાગૃત રહેશે તે દિવસે.
પ્રાર્થના કરીને પછી બુદ્ધ અવતારમાં આપણે પ્રવેશ કરીએ. ભગવાનની ધૂન બોલીને. हम राम जी के राम जी हमारे हैं, हम राम जी के राम जी हमारे, हम राम जी के राम जी हमारे हैं, 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 हम राम जी के राम जी हमारे हैं। मेरे तो प्राण आधारे हैं, 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 सब भक्तन के रखवारे हैं, सब भक्तन के रखवारे हैं, हम राम जी के राम जी हमारे हैं, हम राम जी के राम जी हमारे हैं। जो लाखों पापियों को मारे हैं, जो लाखों पापियों को मारे हैं, जो अधमन को उद्धारे हैं, जो अधमन को उद्धारे हैं, हम उनकी शरण में पधारे हैं, हम उनकी शरण में पधारे हैं, हम राम जी के राम जी हमारे हैं, हम राम जी के राम जी हमारे हैं। मेरे नैनों के तारे हैं, मेरे नैनों के तारे हैं, सारे जग के रखवारे हैं, सारे जग के रखवारे हैं, हम राम जी के राम जी हमारे हैं, हम राम जी के राम जी हमारे हैं। शरणा